મોડેલ સ્કૂલ બેલાસનગરમાંથી આવે છે. સ્કિલ કોમ્પિટિશન અંતર્ગત જે વિષય રાખવામાં આવેલો હતો સસ્ટેનેબલ, તે વિષય પર અમે અમારો પ્રોજેક્ટ લઈને આવ્યા છે, જેનું નામ છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે કે ટકાઉ ખેતી, જેની અંદર આ છે બાયોમાસ. બાયોમાસ અમે જૈવિક કચરો જેવો કે વનસ્પતિના પાન, તેના મૂળ, તેના થડ, તેનું પ્રકાંડ વગેરે વસ્તુઓ અમે સૌથી પહેલાં એકઠી કરીએ છીએ. ત્યારબાદ 10 થી 20% જેટલું ભેજ રહે ત્યાં સુધી તેને તાપમાન આપવામાં આવે છે અને આ રીતનો આકાર આપી અને તેને લાકડા જેવું બનાવવામાં આવે છે. અને ખેડૂતો આનો ઉપયોગ ખાવા બનાવવા માટે, પાણી ગરમ કરવા માટે વગેરે તેમના દૈનિક કાર્યો માટે યુઝ કરતા હોય છે. ત્યારબાદ આ છે ફેક્ટરી. ફેક્ટરીની અંદર લાકડા અને કોલસાનો મુખ્યત્વે બળતણ તરીકે ઉપયોગ થતો હોય છે, તો તેનાથી વાયુનું ખૂબ જ પ્રદૂષણ થતું હોય છે. જો તેને અટકાવવું હોય તો આપણે આ બાયોમાસને ઇંધણ તરીકે ઉપયોગમાં લેવું જોઈએ. ત્યારબાદ આ છે પેટ્રોલ પંપ. પેટ્રોલ પંપની અંદર આપણે જો આ બાયોમાસને લિક્વિડમાં પરિવર્તિત કરીને ભેળવીએ તો તેની અંદર સલ્ફર ન હોવાથી તેની અંદરથી ગાડીની બહારથી અંદરથી જે ધુમાડો નીકળતો હોય છે તેનાથી વાયુનું પ્રદૂષણ ઓછું થાય છે. ત્યારબાદ છે ફ્રેશ વેજીટેબલ હાઉસ. ફ્રેશ વેજીટેબલ હાઉસની અંદર અમારા ગ્રીન હાઉસ અને જે અમારા ખેતરો છે તેની અંદર અમે જે શાકભાજી ઉગાડીએ છીએ તે અમે તાજા રાખવા માટે ત્યાં મૂકીએ છીએ. ત્યારબાદ છે સોલાર પેનલ. સોલાર પેનલની અંદર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે તેની નીચે રહેલી જે ચીપ છે તેને વિદ્યુતમાં પરિવર્તિત કરે છે અને આ અમારા આખા ફાર્મની અંદર તે વિદ્યુતનો અમે ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે ચોમાસા સમયે વરસાદ પડતો હોય ત્યારે સૂર્યના કિરણો મળી રહેવા બહુ મુશ્કેલ હોય છે, તો હવે એવી નવી પ્લેટો આવી છે જેની નીચે બીજી એક ચીપ હોય છે જેને નીચેથી પણ ચાર્જ કરી શકાય છે, તો તેનું નામ છે મોનોરેબલ ચીપ. ત્યારબાદ છે પોલ્ટ્રી ફાર્મ. પોલ્ટ્રી ફાર્મની અંદર 2 પ્રકારની મરઘી હોય છે, બોઇલર અને લેયર. બોઇલર મરઘી આપણને ઈંડા આપે છે અને લેયર મરઘી આપણને માંસ આપે છે. તો બોઇલર અને લેયર મરઘીનું માંસ અને ઈંડા વેચવાથી આપણને સારું એવું ઉત્પાદન મળે છે અને કોઈને પોલ્ટ્રી ફાર્મ ખોલવા માટે માર્ગદર્શનની જરૂર હોય તો બી અમે તેમને પૂરું પાડીએ છીએ. ત્યારબાદ છે ઓર્ગેનિક શીડ. ઓર્ગેનિક શીડ અમે અમારા ખેતરમાં નાખેલા ઓર્ગેનિક ખાતર દ્વારા ઉગાડવામાં આવેલા આ શીડ છે, જેની અંદર કઠોળની અંદર ચણા, મગ વગેરેનો સમાવેશ થાય છે અને અનાજની અંદર ચોખા, મકાઈ, ઘઉં વગેરેનો સમાવેશ થાય છે. અને આને ખાવાથી આપણા સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન થતું નથી કે પછી આપણી જમીનને પણ કોઈ નુકસાન થતું નથી. આ છે રાસાયણિક ખાતર અને કુદરતી ખાતર. રાસાયણિક ખાતર બનાવવા માટે રાસાયણિક પદાર્થોનો વધારે ઉપયોગ કરવામાં આવે છે, જેથી આપણે જ્યારે તેનો ઉપયોગ જમીનમાં કરીએ છીએ ત્યારે જમીનમાં આડઅસર જોવા મળે છે, જેમ કે તે જમીનને સખત બનાવે છે, જેથી આપણે જ્યારે ખેડ કરીએ છીએ ત્યારે આપણને ખેડમાં મુશ્કેલી થાય છે અને તે જમીનની ફળદ્રુપતા પણ ઘટાડે છે અને જમીનમાંના જે પોષક તત્વો હોય છે તેના પ્રમાણમાં ઘટાડો કરે છે. તેની જગ્યાએ આપણે ઓર્ગેનિક ખાતર વાપરીએ તો જમીનમાં આડઅસર જોવા મળતી નથી અને તે જમીનને ફળદ્રુપ બનાવે છે અને જમીનમાં જે પોષક તત્વો હોય છે તેના પ્રમાણમાં પણ વધારો કરે છે. હાલની સમયમાં 18 વર્ષની ઉપરના જે બાળકો છે તેમને હાર્ટ એટેક, કેન્સર જેવા રોગો થાય છે. જો આપણે આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે આપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ વધારવો જોઈએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. આપણે આવા પ્રકારની ખેતી કરવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, જે ઓર્ગેનિક ખાતરથી કરવામાં આવે છે. એ ખાતર આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ, જેમ કે તે છે જીવામૃત. તે આપણને 1 એકર જમીનમાં ઉપયોગી થાય છે. તે બનાવવા માટે છાણ, ચૂનો, છેડાની માટી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં 200 લીટર પાણી હોય છે, તેમાં બધી સામગ્રી નાખવામાં આવે છે અને જે દ્રાવણ તૈયાર થાય છે તેને આપણે જમીનમાં ભેજ રહેલો હોય છે તેને નાખવામાં આવે છે. તે દ્રાવણ નીચે જમીનમાં જાય છે અને જે જમીનની 10 ફૂટ નીચે જે સુસુપ્ત અળસિયા રહેલા હોય છે તેમને જાગૃત કરે છે અને ઉપર લાવે છે અને તે અળસિયા જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે. અને બીજું છે બીજામૃત. તે આપણે બીજને રક્ષણ માટે ઉપયોગ થાય છે. તે બનાવવા માટે છાણ, ગૌમૂત્ર, ચૂનાનો પથ્થર અને 20 લીટર પાણી જોઈએ છે. આ બનાવવા માટે 20 લીટર પાણીમાં આ બધી વસ્તુ ઓગાળવામાં આવે છે અને જે દ્રાવણ તૈયાર થાય છે એ દ્રાવણને આપણે બીજ પર છંટકાવ કરવો જોઈએ અને એ છંટકાવ કરવાથી બીજ જંતુ મુક્ત થઈ જાય છે. ત્યારબાદ આ છે એપીકલ્ચર. એપીકલ્ચર એટલે મધમાખી ઉછેર કેન્દ્ર. એમાં મધમાખી દ્વારા મધ મેળવવામાં આવે છે. આ મધને અમે બજારમાં વેચીએ છીએ અને ખૂબ સારી આવક મેળવીએ છીએ. એટલું જ નહીં, એક મધ પૂડામાંથી 1 અને 1.5 કિલો મધ મળે છે. એ 1 કિલો મધ
માંથી 3500 કેલરી મળે છે, જે પોષક ઈંડા, 13 લીટર દૂધ અને 12 ડઝન સફરજન બરાબર છે. આ મધપૂડામાંથી આડ પેદાશ તરીકે મીણ મળે છે, જે આપણે રંગો, બળશણો, રમતગમતના સાધનો, મીણબત્તીઓ વગેરે બનાવવામાં ઉપયોગી થાય છે. ત્યારબાદ આ છે બાયોગેસ, બળતણ તથા ખાતરનો વૈકલ્પિક સ્ત્રોત એટલે બાયોગેસ. પ્રાણવાયુની ગેરહાજરીમાં સેન્દ્રિય પદાર્થો જેવા કે છાણ, પ્રાણીઓના મળમૂત્ર, એઠવાડો વગેરેને સળવાની પ્રક્રિયામાં જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને એ બેક્ટેરિયામાં જે વાયુ રહેલો હોય છે તેને બાયોગેસ કહે છે. બાયોગેસથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે બાયોગેસ સસ્તો અને પ્રદૂષણ મુક્ત બળતણ છે. બાયોગેસથી આપણે જનરેટરને ચલાવીને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. બાયોગેસ એ એલપીજીના બાટલાનો વિકલ્પ પૂરો પાડે છે. બાયોગેસ એ જલાઉ લાકડા જેવા પરંપરાગત સાધનો હોય છે તેનો વિકલ્પ પૂરો પાડે છે. બાયોગેસથી સસ્તી, કાયમી અને પ્રદૂષણ મુક્ત ઉર્જા મેળવી શકાય છે. ત્યારબાદ આ છે ગ્રીનહાઉસ. ગ્રીનહાઉસ એટલે ખેતી કરવા માટે બાંધવામાં આવતી એક ચોક્કસ માળખું. આ માળખાને આપણે પ્લાસ્ટિક, પોલિથીન અથવા કાચના પારદર્શક અથવા અર્ધપારદર્શક માળખા વડે બનાવવામાં આવે છે. આ ઘર જેવા માળખામાં આપણે પાકની યોગ્યતા અનુસાર વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે, જેથી આપણે બારેમાસ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. ગ્રીનહાઉસમાં જમીનનું તાપમાન, જમીનની pH, જમીનની ફળદ્રુપતા, જમીનનું બંધારણ વગેરેને નિયંત્રિત કરી શકાય છે, જેથી વગર સિઝનનો પાક ગ્રીનહાઉસમાં ઉગાડી શકાય છે. જેમ કે શિયાળાનો પાક ઉનાળામાં અને ઉનાળાનો પાક ચોમાસામાં પણ ઉગાડી શકાય છે. ગ્રીનહાઉસ વડે આપણું પાકનું રક્ષણ ભારે વરસાદ, ભારે પવન, રોગો, જીવજંતુઓ, ભારે પવન, વરસાદના કરા પડવા વગેરેથી કરી શકીએ છીએ. ત્યારબાદ આ છે ડ્રોન દીદી યોજના. આ યોજનામાં ડ્રોન અને તેના સહિતના જે સાધનો હોય છે એ સાધનો જો ખર્ચ થાય છે એ સરકાર તરફથી કુલ 80% રકમના અથવા 8 લાખ